તમારી ઓળખ હવે બસ એક સ્કેન માત્ર દૂર છે, કેમ કે હવેથી તમારે ક્યાંય પણ તમારા વેરિફિકેશન માટે આધાર કાર્ડની ઝેરોક્સ કે ફિઝિકલ કાર્ડને આપવાની જરૂર નહીં રહે. ચાહે હોટેલ હોય, એરપોર્ટ હોય કે ટ્રેનમાં ટિકિટ ચેકર હોય. આ માટે ભારત સરકારે એક નવી આધાર વેરિફિકેશન એપ લોન્ચ કરી છે, જેમાં માત્ર QR કોડ સ્કેન કરવાથી તમે આધાર કાર્ડની ડિટેલ્સ વેરીફાઈ કરાવી શકશો. વિવિધ પોઈન્ટ્સ પર આ માટેના આધાર ચકાસણી QR કોડ પણ બહુ જલ્દી જ ઉપલબ્ધ કરાવાશે. આઈડેન્ટિટી ઓથેન્ટિકેશનને લઈને સંપૂર્ણપણે ઓનલાઈન કરવા તરફનું આ પગલું છે, જેમાં હવે ફેક આધાર કાર્ડ ફોટોશોપ કરીને કે પછી કોઈ પણ માલ પ્રેક્ટિસથી જાતે નવું કાર્ડ બનાવી લેવામાં આવતું હતું તેવી ઘટનાઓ પર પૂર્ણ વિરામ લાગશે. આ એપ્લિકેશનના અનેક ફાયદા પણ છે, જેમ કે ફક્ત જરૂરી ડેટા જ શેર કરી શકશો, ઝડપી QR કોડથી ચકાસણી થાય, ફેસ આઈડીથી એપમાં લોગિન કરી શકો છો, કોઈ ભૌતિક આધાર કાર્ડ કે ફોટોકોપીની જરૂર પણ નહીં રહે અને ડેટા લીક કે દુરુપયોગ પણ આનાથી અટકાવી શકાય છે. जो नया ऐप बना है बहुत ही इजी टू यूज है, बहुत ही इंट्यूटिव ऐप है, ये प्राइवेसी प्रिजर्व्ड है. ऐसी इजी टू यूज ऐप जो कि बहुत क्विकली मिलीसेकंड्स में ऑथेंटिकेशन कर सके QR कोड यूज करके. Experience seamless verification with just a tap or scan. No more waiting in lines. You can scan a requesting verifier's QR code without the cumbersome need to provide a photocopy. Aadhaar app reads the requester QR and informs you about the information requested by the verifier. The verifier also requests you to authenticate yourself using Aadhaar app's inbuilt award-winning face authentication feature. This ensures your privacy is preserved while sharing identity credentials digitally and securely along with authentication. किसी को अपना कार्ड होटल में हो, फंक्शन में हो, ट्रैवल के टाइम में हो, वहाँ पे अपना कार्ड नहीं देना पड़े, कार्ड की फोटोकॉपी नहीं देनी पड़े, ये थॉट प्रोसेस है. आधार ऑथेंटिकेशन को, आइडेंटिटी ऑथेंटिकेशन को हम किस तरह से कंप्लीटली ऑनलाइन मोड में लेके जा सकते हैं, इसके पीछे एक कारण है. आपने देखा होगा कई जगह आधार कार्ड की खबरें आती हैं कि आधार कार्ड फोर्जिंग करके किया गया, फोर्जरी करके किया गया, फोटोशॉप करके नया कार्ड बना दिया गया. ये एक बहुत बड़ी प्रॉब्लम देश भर से इसकी खबर आती थी. इस प्रॉब्लम को टैकल करने के लिए एक 2 स्टेप प्रोग्राम बना. અને આજ અંગે ન્યૂઝરૂમથી મારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે. વિકાસ, ભારત સરકારે નવી આધાર વેરિફિકેશન એપ લોન્ચ કરી છે. આ એપ કઈ રીતે કામ કરશે અને શું ફાયદાઓ રહેવાના છે? બિલકુલ જિજ્ઞાસા, અત્યારે જમાનો એવો છે કે આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે જેના કારણે તમારી સાથે કોઈ પણ મોટું ફ્રોડ થઈ શકે છે. આ ડોક્યુમેન્ટ ઘણી બધી જગ્યાએ અત્યારે લિંક છે, તેવામાં તેનો કોઈ ખોટો દુરુપયોગ ન થાય, તેનાથી લોકો પરેશાન ન થાય અને જે ડેટા જે સુરક્ષિત થવો જરૂરી છે, માટે સરકારે ખૂબ જ ઐતિહાસિક અને મહત્વનું પગલું ઉઠાવ્યું છે. જી હા, અત્યારે તમામ જે વસ્તુઓ અત્યારે ઓનલાઈન છે, પરંતુ જ્યારે પણ તમે કોઈ હોટલમાં જાઓ છો, કોઈ સરકારી કામકાજ તમારે કરાવવું છે અથવા તો કોઈ કોલેજમાં જાઓ છો, કોઈ પણ પ્રકારનું કામ તમારે જ્યારે કરાવવાનું છે, ત્યારે તમારે આધાર કાર્ડની સોફ્ટ કોપી અથવા તો હાર્ડ કોપી આપવાની હોય છે. અને તમારા મનમાં ક્યાંક ડર હોતો હોય છે કે શું આ જે સોફ્ટ કોપી છે અથવા તો હાર્ડ કોપી છે, શું તેનો કોઈ દુરુપયોગ તો કરવામાં નહીં આવે ને? શું જે મારી જે માહિતી છે, મારો જે ડેટા છે, તેનો કોઈ દુરુપયોગ નહીં થાય? શું તમારી પ્રાઇવસીનું હનન તો નહીં થાય ને? આ સવાલ તમારા મનમાં ચોક્કસથી રહેતો હશે, પરંતુ હવે સરકાર તેનો એક તોડ લઈને આવી છે, એક નિકાલ લઈને આવી છે, જેનાથી તમારો ડેટા સુરક્ષિત રહેશે, તમારે કોઈ કોપી નહીં આપવી પડે, તમારી જે પ્રાઇવસી છે તેનું હનન પણ નહીં થાય. કેવી રીતે? એક સંવાદ એપ્લિકેશન, આધારની એપ્લિકેશન સરકાર તરફથી લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં ફક્ત તમારે એ કરવાનું હોય છે કે સામેથી એક QR કોડ આપવામાં આવશે, એટલે કે જે રીતે આપણે UPI નું આપણે જે યુઝ કરીએ છીએ, ગૂગલ પે હોય કે જે પણ પેટીએમ જે પણ આપણે એપ્લિકેશન આપણે યુઝ કરતા હોય છે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે, તે જ રીતે હવે UIDAI તરફથી એક પ્રકારનું એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમારે આ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની રહેશે અને જ્યાં પણ તમે આ રીતનું આધાર કાર્ડ તમે અથવા આપવા માંગો છો અથવા તો જ્યાં જરૂરિયાત છે ત્યાં ફક્ત સ્કેન કરવાનું છે અને તમારો એક ફેસ તેમાં દેખાશે, એટલે કે સ્માર્ટ ફેસ જે
તમારો ફક્ત તમારે ફેસ તમારો ડિટેક્ટ થાય એ રીતે તમારે ફોન રાખવાનો અને તમારો જે આધાર ડેટા છે એ લિંક થઈ જશે, સિંક થઈ જશે, એટલે સામેવાળી વ્યક્તિને અથવા તો જે પણ પ્લેટફોર્મ છે ત્યાં તમારો ડેટા ત્યાં સુરક્ષિત રહેશે અને જેટલી જરૂરી માહિતી છે એટલી જ માહિતી તે સામેવાળા વ્યક્તિને પહોંચશે. એટલે કે જો તમારો ફક્ત ત્યાં નંબર જોઈએ છે, આધાર કાર્ડના છેલ્લા જે આંકડા છે, આખો આધાર કાર્ડ નંબર તમારે નથી આપવાનો રહેતો, ફક્ત છેલ્લા આંકડા આવશે અને તમારું નામ આવશે. એનો મતલબ કે એ સામેવાળા વ્યક્તિની જરૂરિયાત પણ પૂર્ણ થઈ જશે અને તમારો જે ડેટા છે એ પણ સુરક્ષિત રહેશે. એ માટે સરકારે આ ઐતિહાસિક પગલું અત્યારે તેને ભર્યું છે. પરંતુ આ એપ્લિકેશન અત્યારે બીટા ટેસ્ટિંગ મોડમાં છે, એટલે ફક્ત અત્યારે ટેસ્ટિંગ થઈ રહ્યું છે કે કઈ રીતે આમાં આપણે લોકોની જે સુવિધા છે તેમને આપી શકીએ અને ડેટા તમારો સુરક્ષિત રહે. એ માટે અત્યારે અલગ અલગ જગ્યાએ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. લોકો તેનો ઉપયોગ કરી શકે તે માટે થોડી રાહ જોવી પડશે, કારણ કે ઘણા બધા ટેકનિકલ ગ્લિચીસ શરૂઆતના સમયમાં આવી શકે છે. એટલા માટે આ યોજનાની જાહેરાત તો થઈ ચૂકી છે. ટેસ્ટિંગ કર્યા બાદ એક પાયલટ પ્રોજેક્ટ અલગ અલગ શહેરોમાં કરવામાં આવશે અને ત્યારબાદ આખા દેશમાં તેનું અમલીકરણ કરવામાં આવનાર છે. એનો મતલબ કે સરકાર લોકોનો ડેટા સુરક્ષિત રહે, પ્રાઇવસીનું હનન ન થાય અને આધાર કાર્ડનો ખોટો દુરુપયોગ ન થાય, એ માટે ઐતિહાસિક પગલું કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યું છે. આજે સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે અલગ અલગ આખું પ્રેઝન્ટેશન બતાવ્યું. પોતાનું જે એક્સ પ્લેટફોર્મ છે તેના પર પણ તમામ વિગત આપે છે. તેના પરથી પણ આપ જોઈ શકો છો, એ વિડીયોના માધ્યમથી પણ આપ સમજી શકો છો કે આખરે તમારું આધાર કાર્ડ કેવી રીતે સુરક્ષિત રહી શકે છે. જિજ્ઞાસા. જી વિકાસ, આભાર જાણકારી માટે.